હવે 20 રૂપિયાનું બેલેન્સ હશે તો પણ સિમ કાર્ડ બંધ નહીં થાય. મોબાઈલમાં 2 સિમ કાર્ડનો વપરાશ કરનારા લોકો માટે એક મોટી અપડેટ સામે આવી છે. આજે મોટાભાગના મોબાઈલ વપરાશકર્તાઓ 2 સિમ કાર્ડનો ઉપયોગ કરે છે. જુલાઈ 2025થી રિચાર્જ પ્લાન પણ ઘણા મોંઘા થઈ જશે અને કેટલીક વાર 2 નંબરોનું રિચાર્જ કરાવવું ખૂબ મુશ્કેલી બની જાય છે. આપણે 2 સિમ કાર્ડનો ઘણો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ઘણી વખત નંબર નિષ્ક્રિય થઈ જવાના ડરના કારણે નંબર રિચાર્જ કરાવવો પડે છે. જો તમને પણ આવો ડર છે તો તમને જણાવી દઈએ કે નંબર રિચાર્જ કરાવ્યા વગર ઘણા મહિનાઓ સુધી સિમ એક્ટિવ રાખી શકાય છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાની નવી ગાઈડલાઈન મુજબ યુઝર્સ હવે રિચાર્જ કરાવ્યા વગર ઘણા મહિનાઓ સુધી સિમ એક્ટિવ રાખી શકશે. ગાઈડલાઈન અનુસાર જો નંબર 90 દિવસ સુધી નિષ્ક્રિય રહે છે તો માત્ર 20 રૂપિયાનું રિચાર્જ કરાવ્યા બાદ યુઝર્સને 120 દિવસ સુધીની વેલિડિટી મળશે. 120 દિવસ બાદ 15 દિવસની અંદર ફરીથી 20નું રિચાર્જ કરાવી યુઝર્સ સિમ કાર્ડને નિષ્ક્રિય થતા અટકાવી શકશે. આ પ્રકારના માહિતીપ્રદ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.